નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, તો ધૂળેટીના દિવસે માતમ છવાયો। જી હા મિત્રો, તો વાત કરીએ તો ગુજરાત સહિત દેશભરમાં આજે ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી। લોકોએ એકબીજાને રંગો ઉડાવીને આ રંગની પર્વની ઉજવણી કરી હતી। રંગોના તહેવાર બાદ કેટલાક લોકો નદીને તળાવમાં નાહવા માટે ગયા હતા। આ દરમિયાન રાજ્યમાં ડૂબી જવાની કુલ 8 ઘટનાઓ સામે આવી છે। આ દરમિયાન 13 લોકોના મોત થયા છે। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો રાજ્યમાં ડૂબી જવાની 8 ઘટનાઓમાં 13 લોકોના મોત થયા છે। ભાવનગરના ચેક ડેમમાં ડૂબી જતા 3 યુવાનોના મોત, ખેડાના વલતાળ તળાવમાં ડૂબી જતા 3 લોકોના મોત, કલોલના ચરાળા પાસે 5 લોકો કેનાલમાં ડૂબ્યા હતા અને 2ના મોત। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠાના બલરામ નદીમાં ડૂબતા 2 લોકોના મોત, મહીસાગરમાં વીરપુરમાં તળાવમાં ડૂબતા 1નું મોત, ગાંધીનગરના અબોડ પાસે નદીમાં 3 લોકો ડૂબ્યા અને 1નું મોત, આણંદના સમરખા પાસે કેનાલમાં ડૂબતા યુવકનું મોત। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।